ગાઈસ કેમ છો બધા મજામાં? સંગીતાની યુટ્યુબ ચેનલમાં તમે બધાનું સ્વાગત કરે છે. અમદાવાદથી મારો મિની બ્લોગ ચાલુ થઈ ગયો છે. બસ અત્યારે તમે જોઈ શકો છો સોનું બેઠી છે. અહીંયા હું બનાવું છું વઘારેલી ખીચડી. એટલે બટાકા કાપે છે, લીલી હુકી ડુંગળી છે, મરચાં છે અને આ છે સોયાબીન, ભાતના સોયાબીન. બસ અત્યારે તમે જોઈ શકો છો કે મેં આજે સાડી પહેરી છે, કેમ કે આજે ને મારા દાદીના જે પહેલો તહેવાર હોય એટલે મારા દાદીને ત્યાં બેસવા જઈએ છીએ. મારા દાદીના આજે કેટલા એક મહિનો અને 25 દિવસ થઈ ગયા મારા દાદીના. બસ અત્યારે હવે અમે ત્યાં બેસવા જઈએ છીએ. મારો બ્લોગ અત્યારે બસ તૈયાર થઈ બેઠા છે. વઘારેલી ખીચડી થઈ ગઈ છે, એટલે વઘારેલો ભાત બનાવ્યો છે. બસ થઈ ગયો છે. છોકરાઓ આવીને ખાઈ લેશે અને એમાં સોનું તાંજે બેસી છે પાછી. પછીનું તો એ જ ખૂણો એ જ પકડી રાખ્યો. અમારે આવવા જવાની એટલી તકલીફ પડે અને બધું કામ પતી ગયું છે. હવે જઈને આવીએ, અડધો કલાકમાં તો જઈને આવતા રહીશું. ના, અડધો કલાકે નહીં, 1.5 કલાક જેવું થશે. અહીંથી જવાનો 1 કલાક, આવવાનો અડધો કલાક, ના જવાનો 1 કલાક, જવાનો અડધો કલાક, આવવાનો અડધો કલાક, 1 કલાક અને 10-15 મિનિટ બેસીશું. બરાબર. દાદી તો દાદી જતા હું ગમે તે રહ્યા. જે દાદીને બહુ પ્રેમ કરતું હોય ને મને કોમેન્ટમાં લખજો, આઈ મિસ યુ દાદી. બસ અત્યારે તમે જોઈ શકો છો 3 વાગી ગયા છે અને અત્યારે હું ચા બનાવું છું. તપેલી બળી ગઈ, ચા ઉકળે છે. અહીં બપોરે સાંજે કારેલા બનાવે એટલે મીઠામાં પલાળું છું. અને રાતનો ક્યાં બપોરાનો ભાત વધ્યો તો તેવા છોકરાઓ કેમ ચાલશે એટલે અમારી માટે કારેલા બનાવી દઉં. બસ સોલ્યા વગરના કારેલા, સોલ્યા વગરના હારા આવો, સોલ્યા વગરના હારા બનાવો બસ. અને તમે જોઈ શકો છો અમારી સોનું અહીં આવીને બેસી ગઈ છે અને બીજા છોકરાઓ જોઈ શકો છો ટ્યુશનથી આવીને આડા પડ્યા છે. અને તમે નહીં માનો, હું સવારે રસોડું એટલું મસ્તી સાફ કરું ને, ટનાટન કરું પણ મારું રસોડું બગડી જાય છે. બસ અત્યારે ચા દૂધ ઉકળ્યું નહીં અને ચા ઉકળી ગઈ, કેવું કહેવાય. પણ ચાનો ગેસ ફાસ અને એનો ગેસ ધીરો છે. હાય ગાઈસ, તમે જોઈ શકો છો બરાબરનું અંધાર્યું છે બહાર. અમારે સોનું આવી ગઈ છે અને અમે લાયા છે મકાઈ. અને હું બેઠી લસણ ફોલતી હતી. એમના છોકરાઓ લાયા મકાઈ ફૂટો. જો આડી આવી ગઈ, પાના લાય નહીં કેમ કે આના પેટમાં દુખાય. ચલો મકાઈ ફૂટો ખાઈએ ગાઈસ. બસ અત્યારે તમે જોઈ શકો છો કે હું માર્કેટમાં જઈને આવી. બહુ એલડી વરસાદ એટલું અંધારતું ને એવું લાગ્યું કે તૂટી પડશે, પણ કશું એ આવ્યું નહીં. બસ અત્યારે ગરમી લાગી છે અને હું લઈને આવી છું. અત્યારે તમને બતાવી શકું છું. બસ અત્યારે માર્કેટમાં ગયા ને તો બસ માર્કેટમાં ગયા તો ભીંડા અને ટામેટા 40ના 500 અને ભીંડા 20ના 250 અને બસ મસાલાની 2 ગોળી લેતી આવી, જોઈ શકો છો. બસ અને એમાં શું તાજે બેગી છે. હવે મને ગરમીનું રહેવાતું નથી. બસ અત્યારે હું પાણી લેવા જવું, મને ચમચમ થાય છે. બસ અત્યારે મને લોટ બાંધવાનો છે અને કારેલા થઈ ગયા છે. પવઈનો મસાલો તૈયાર કરવાનો છે. મેં કીધું ચાલશે પણ છોકરાઓ નહીં માનતા. તો છોકરાઓને કીધું વઘારેલો પુલાવ પડ્યો ને તો ચાલશે, પણ નહીં માનતા છોકરાઓ. એટલે મારે રોટલી બનાવવી પડશે અને કારેલા ભળીને બનાવવાના છે. લાસ્ટ તો સખત મોડું થઈ જશે. અને અમારી સોનુડી બેહી રહી છે. સોનું લે, સોનુને ટામેટું આપીએ. જો ઊભા થઈને આવશે. સોનું બેન તો આવી ગયો. ટામેટું નાખ્યું ને લાવી ગઈ. લઈ લે ટામેટું. હવે જોશો એ નહીં ખાય. વિડીયો ચાલુ હોય ને એટલે નહીં ખાય મેડમ. આ લે હું બંધ કરી દઉં, તાર તો ખાઈશ ને તું. ચાલુ થાય છે. દશામાં બધાના દુઃખ દૂર કરજો અને બધાને સાથે રહેજો અને ઉપવાસ કરવાની સહનશક્તિ પહેલાં માળાને શરૂ કરજો. સહનશક્તિ આવે કે કોઈ દિવસ હું કોઈ ઉપવાસ નહીં રહેલી. બસ અત્યારે હવે રહું છું દશામાનો ઉપવાસ.
પણ થોડી સહનશક્તિ આવજો. જે દશામાં ગાઈસ ઉપવાસ તો મેં બહુ કરેલા છે. મમ્મીના ઘરે તો તારા કરેલા હતા, પછી બંધ કરી દીધા. હવે 15-16 વર્ષ પછી હું આ દશામાના ઉપવાસ ચાલુ કરું. મમ્મીના ત્યાં હતા તારા અમે બધું ઉજવી કાઢી હતું, વરો બધું. બસ અત્યારે આ 16 વર્ષ પછી દશામાના ઉપવાસ ચાલુ કરું છું. જે દશામાં હવની રક્ષા કરજો અને હવની જોડે રોજો. બસ અત્યારે હવે ચા પીએ છીએ. હું મોટો બાબો અત્યારે હું અને મારા હેપુ હાર્દિક પીતા હતા જોડે. અત્યારે હું મોટો બાબો ચા પીએ છીએ. ચલો બધા ચા પીવા. ગાઈસ તમે જોઈ શકો છો કારેલાનું શાક થઈ ગયું. બસ અત્યારે હવે લોટ બાંધવાનો છે. બસ અત્યારે અમે જમી લીધું છે, બધાએ જમી લીધું છે ને મારા સાહેબ આવી ગયા છે. બસ હવે એ જમી લે અને હું મારો મિની બ્લોગ અહીંયા સ્ટોપ કરું છું. મારો વિડીયો તમને ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો. ટાટા બાય બાય, જય માતાજી અને જે ખાટું સાવ. હવે ડલ્લી બોલીશું, જે ખાટું સાવ. મને આમ બહુ લાગણી, આમ બહુ આમ એ થઈ ગયું હોય એમની ઉપર. જે ખાટું સાવ. ટાટા બાય બાય.